નમસ્કાર દોસ્તો, મારું નામ છે હિરેનમીર, JHM ક્લાસીસમાંથી. હવે આપણે આગળ જોયું કે ભાગાકારના નિયમો કેવી રીતે કામ કરે છે. ભાગાકારના નિયમો આપણે 3 ભાગાકારના નિયમ જોયા, નંબર 1, નંબર 2 અને 3. 1નો ભાગાકારનો નિયમ, 2નો ભાગાકારનો નિયમ અને 3નો ભાગાકારનો નિયમ. હવે આજે આપણે જોઈશું 4નો ભાગાકારનો નિયમ. તો ચલો, આપનું સ્વાગત છે JHM ક્લાસીસમાંથી. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરજો, તમે શેર કરજો. ત્યારે આ ભાગાકારના નિયમો પતી જશે, પછી હું તમારી માટે અલગ અલગ કન્સેપ્ટ લાવીશ. ચારનો ભાગાકારનો નિયમ. હવે 4ના ભાગાકારના નિયમમાં એવું લખેલું છે કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય. હવે એક્ઝામમાં તમને પૂછાય કોઈ બી 4 વડે ભાગાકાર કરવાનો થાય તો તમે ભાગાકાર કરવા ન બેસો. તમારે શું જોવાનું કે છેલ્લા 2 અંક છે, કોઈ બી નંબર લઈ લો, છેલ્લા 2 અંક એને 4 વડે ભાગી શકાય છે? જો હા, તો સમજી લેવાનું કે આ નંબર 4 વડે ભગાય છે. તો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા 75812 નંબર છે, અહીંયા તમે જોઈ શકો છો. એમાં છેલ્લા 2 અંક જુઓ, એ છે 12. હવે 12 ને આપણને ખબર છે કે 4 વડે ભાગી શકાય છે. તો એમ સમજી લેવાનું કે 75812 નંબર છે તેને 4 વડે ભાગી શકાય છે. બીજો કોઈ નંબર લઈ લો, 39516. હવે આમાં તમે આખો ભાગાકાર કરવા બેસશો નહીં. છેલ્લા 2 અંક કયા છે? 16. 16 ને 4 વડે ભાગી શકાય? યસ. તો આ નંબરને 4 વડે ભાગી શકાય. યાદ રહેશે, કોઈ બી નંબરને 4 વડે ભાગવું હોય તો છેલ્લા 2 અંકને ભાગી શકે તો સમજી લેવાનું એ નંબર 4 વડે ભાગી શકાય છે. ચલો આગળ વધીએ. હવે 5નો ભાગાકારનો નિયમ. હવે દરેકને ખબર છે કે કોઈ બી નંબરને 5 વડે ક્યારે ભાગી શકે? તો એનો નંબર જે હોય એનો છેલ્લો અંક કાં તો 5 હોય કાં તો 0 હોય. તો 0 હોય તો સમજી લેવાનું કે તેને 5 વડે ભાગી શકાય છે, અને 5 હોય તો પણ 5 વડે. સપોઝ 3412 આ નંબર છે, છેલ્લો અંક 2 છે, તો 5 વડે ન ભાગી શકાય. કાં તો એનો છેલ્લો અંક 5 હોવો જોઈએ, કાં તો છેલ્લો અંક 0 હોવો જોઈએ. તો એ પણ આપણને ખબર છે. ચલો આગળ જઈએ. હા, હવે આપણે આગળ જોયું કે કોઈ બી સંખ્યાને 2 વડે કેવી રીતે ભાગી શકાય ને 3 વડે કેવી રીતે ભાગી શકાય એનો નિયમ જોયા. હવે આપણે 2 અને 3 નો નિયમ ભેગો કરીએ તો સમજી લેવાનું કે આપણે એ નંબરને 6 વડે પણ ભાગી શકીએ છીએ. મેં તમને 3 વડે ભાગી શકાય તેનો નિયમ જે હતો ત્યારે મેં સંખ્યા દેખાડી હતી તમને. ચલો જોઈએ. હવે અહીંયા આપણી જોડે શું લખેલું છે? કોઈ બી સંખ્યાને 2 અને 3 બંનેને એવું નહીં કે 2 અથવા 3, 2 અને 3 નિશેષ ભાગી શકાય તો જ 6 વડે ભાગી શકાય. હવે જુઓ, 4656 નંબર અહીંયા આપેલો છે. આ 4656 ને 2 વડે ભાગી શકાય? હવે 2 વડે ભાગવા માટે આપણે શું જોઈએ છે? છેલ્લો અંક બેકી હોવો જોઈએ. 0 2 4 6 8 છે. હા છે, તો 2 વડે ભાગી શકાય છે. 4656 4656 છેલ્લો આપણે 3 વડે ભાગી શકાય છે કે નહીં? તો હવે શું કરવાનું? 4656 નો સરવાળો કરો. 4 + 6 + 5 + 6 કેટલા થાય? 21. 21 ને 3 વડે ભાગી શકાય? યસ, ભાગી શકાય. તો 4656 2 વડે પણ ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે. તેનો મતલબ એમ થયો કે 6 વડે પણ ભાગી શકાય છે. બરોબર છે? તો કોઈ બી સંખ્યા લઈ લો, તમારે 6 વડે ભાગી શકાય છે કે નહીં એ ચેક કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, ચલો એક આપણે નંબર લઈ લઈએ
3628 હવે 3628 હવે 3628 માં છેલ્લો અંક 8 છે એનો મતલબ કે 2 વડે ભાગી શકાય છે યસ હવે આ બધાનો સમ કરો 3 + 6 + 2 + 8 તો એનો સમ શું થાય છે 9 + 2 11 11 + 8 19 19 ને 3 વડે ડિવાઈડ કરી શકાય છે ના તો એનો મતલબ એ થયો કે 3628 ને 6 વડે મતલબ 6 વડે ભાગી શકાતું નથી બરાબર છે સોરી ચલો આપણે આગળ જઈએ